વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સબીના સોસાયટીમાં સવારમાં 11 વાગ્યાથી 12 વાગ્યાના અંદર એક યુવક માંગવાના બહાને સોસાયટીના એક ઘરમાંથી દરવાજો ખોલીને ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ચોરી કરીને જતો રહે છે। જ્યારે આ વાતની જાણ ઘર માલિકને થતાં સોસાયટીના અંદરના સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક યુવક ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે અને મોબાઈલ ચોરી કરીને ચાલતી પકડે છે। તે પૂરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। जी भाई, तुम्हारे वहाँ क्या बनाव बना? हमारे वहाँ बनाव ये बना था भाई कि हम लोग सब सीढ़ी करके सो रहे थे, तो हमारे को खबर नहीं, कोई आया था मंगने वाला, चंदा कोई मंगने वाला आया था, चंदा लेना आया था। ऐसा बोल रहा था कि तुम्हारा मदरसे का चंदा आएगा। तो हम लोग तो कोई था नहीं, तो दरवाज़ा खोला ने घर के अंदर चला गया ने अंदर से मोबाइल 84,000 का फ़ोन था, iPhone 15 प्लस, वो लेके चला गया। तुमने स्थानिक पुलिस में फरियाद करी है? बापोर पुलिस स्टेशन में फरियाद करी है सुबह में जी। ये कोई कार्यवाही अजू कुछ हुआ नहीं है जी, ये घटना बनी है, कहाँ पर बनी है घटना? ये D210 सबीना पार्क आजवा रोड पानी की टांकी के पास। जी, आपका नाम? मेरा नाम शाहरुख सलारी।